परम हितकारी जगत में, संत परम हितकारी। परमात्माનું સાચું ધન કયું? સંત એ પરમાત્માનું સાચું ધન છે. લક્ષ્મી તો સંતના ચરણમાં મૂકી દીધી, એટલે ભગવાને લક્ષ્મીને ધન નથી કહ્યું, પણ મારા સંત છે એ મારું સાચું ધન છે. સંતને જોઈને ભગવાન યાદ આવે. સંતના પગલાં જે ભૂમિમાં પડ્યા હોય ત્યાં ત્યાં જુઓ તો દેવભૂમિ જણાય, એ તીર્થ જણાય. સદગુરુ શ્રીમદ જયસિંહ બાપાની અધ્યાત્મપણાના સમોવડિયા, બાવજી શ્રી શ્રીમદ જયસિંહ બાપાના હૃદયના પ્રતિબિંબ સમા, ક્ષમા ખડકના ધારક, મુમુક્ષુઓમાં દાદાના હુલામણા નામથી વિખ્યાત, શ્રીમદ જયસિંહ બાપા હોસ્પિટલના પ્રાણ, પરમ પૂજ્ય સંત શ્રી લખાદાદાનો જન્મ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામની ધન્ય ધરામાં તારીખ 26/4/1918 રોજ થયો હતો. તેઓ શ્રીના પિતાશ્રી અમીચંદ દાદા અને માતુશ્રી મેનોમાં બંને ભગવદ ભાવથી ઓતપ્રોત અને સેવાપરાયણ હતા. તેમના ધર્મપત્ની પૂજ્ય શાંતાબા સરળ અને મૃદુ સ્વભાવના હતા. ઈડર તાલુકાના વસાઈ ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા આ દિવ્ય આત્માના જીવનમાં અમૃત સાગર શ્રીમદ નાથુ બાપાનો જોગ સાંપડ્યો અને તેમનામાં બોધ બીજ પડ્યું હતું. ધરતીમાં સૂક્ષ્મ બીજ પડેલો હોય છે, એ દેખાતો નથી, પણ જ્યારે વરસાદ આવે અને સંયોગ થતો એ બીજ ઉગી નીકળે છે. એમ શ્રીમદ જયસિંહ બાપાના સંયોગથી એ બીજ ઉગી નીકળ્યા. એ બોધ બીજને રક્ષણ અને પોષણ મળ્યું હતું. વસાઈની કર્મભૂમિ પર જ તેઓને અધ્યાત્મ જગતનો જૂનો પંથી પૂજ્ય સવજી દાદાનો મેળાપ થતો હતો. સવજી દાદાનો સથવારો એટલે સોનામાં સુગંધી. આમ તેઓ શ્રીના જીવનમાં ભક્તિની સરવાણી પૂર્વ જોશથી વહેવા લાગી હતી. દિવ્યતા કે ધન્યતા એ ક્યારેય વારસામાં મળતી નથી, પણ તેના માટે અધિકારી બનવું પડે છે. એ પણ સદગુરુ કૃપાના અધિકારી. પરમપદના અધિકારી બનવા માટે શ્રીમદ જયસિંહ બાપાના નિર્વાણ પછી તેઓ શ્રીના વચનથી પૂજ્ય દાદાએ પોતાનું શેષ જીવન શ્રીમદ જયસિંહ બાપા હોસ્પિટલને સમર્પિત કરી દીધું હતું. તેમના આ ભગીરથ કાર્યમાં તેમને બાવજી શ્રીના કૃપાપાત્ર અને પૂજ્ય બાવજીને સર્વસ્વ અર્પણતા કરનાર પૂજ્ય મોહન દાદા એટલે પૂજ્ય મોટાભાઈનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. બંનેના દેહ ભલે ભિન્ન હતા, પણ આત્મા તો એક જ હતો. તેથી જ્યારે પૂજ્ય મોહન દાદાના આ નશ્વર દેહની જગતમાંથી વિદાય થઈ, ત્યારે દાદા બોલ્યા હતા કે મારું અડધું અંગ આજે ચાલ્યું ગયું. પૂજ્ય દાદાની ઉદારતા, નિસ્વાર્થ સેવા અને સર્વસ્વ અર્પણતાને લીધે જ તેમને તેઓ ગોધમજી ગામના નિવાસીઓમાં, ભક્ત મંડળમાં તેમજ દર્શનાર્થીઓમાં એક વિશેષ સ્થાન પામ્યા હતા. એમનું જીવન જ
સ્વયં ઉપદેશરૂપ હતું. જ્યાં હૃદયની ભાવનાઓને વ્યક્ત કરવા માટે કે વિચારોના આદાન પ્રદાન માટે શબ્દોના માધ્યમની આવશ્યકતા નહોતી. પોતાના નિર્મળ પ્રેમથી સૌના હૃદયને વશ કરવાની સિદ્ધિ એમનામાં હતી. એમના સાનિધ્યમાં આવનારા જીવો એ નિર્મળ પ્રેમની ગંગામાં ભીંજાયા વગર રહી શકતા નહોતા. અને એ જીવોના હૃદયમાં અજાણતા જ ભક્તિનું બીજારો પણ થતું હતું. ઉચિત સમય આવે એ બીજ જરૂરથી ઉગશે. આમ દાદાના નામનું વટવૃક્ષ આદિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત એટલે કે પીડિત કેટલાય બળતા ધકતા જીવોનું આશ્રય સ્થાન બન્યું હતું કે જેણે બાવજીની હયાતીમાં જ્ઞાનયોગને બરાબર પચાવ્યો અને તેમના દેહ વિલય બાદ તેને કર્મયોગના સ્વરૂપે આચરણમાં મૂકીને ત્રણેય યોગના એકત્વથી બાવજી શ્રીની વાણીને ખરા અર્થમાં શિરોતાજ કરી હતી. શ્રીમદ નાથુ બાપાએ તેમના દરબારના 4 રત્નો પૈકી એક લખાભાઈ હડિયોલવાળાનું ચારિત્ર્ય અને શ્રીમદ જયસિંહ બાપાએ તો કહ્યું છે કે લખા કાકાના હૃદયમાં એવા ગુણ છે કે ભગવાનની સાથે રમે. ભગવાનના ગુણ અને એમના ગુણ મળતા આવે એટલે આત્માની કોમળતા અને શાંતિ છે. જ્યારે સવજી દાદાને હડિયોલમાં બાવજી શ્રી શ્રીમદ જયસિંહ બાપાની હયાતીમાં સ્વરૂપ સ્થિતિની નિર્મળતા થતાં પૂજ્ય દાદાને બોલાવી વિનય કરી અત્યંત રુદન સાથે ચરણોમાં મસ્તક નમાવીને બોલ્યા કે મિત્ર મિત્ર, તારા ઋણમાંથી હું મુક્ત છું. મિત્ર, તારો પ્રેમ, તારી વિનયતા, તારી ઉદારતા, હું તારા ચરણની રજ છું. પૂજ્ય દાદાના માથા ઉપર 2 હાથ રાખીને બોલ્યા કે તારું કલ્યાણ છે, કલ્યાણ કલ્યાણ. એટલે મારામાં પ્રકાશ થાય છે અને ખોખું જણાય છે. બધા શરીર આપે બધું પ્રકાશ જણાય છે. સમજ્યા કે કોઈ કલ્પના થતી નથી. અને આનંદ અનુભવ થાય છે. પેલું ખરું છે કે ખોટું. આમ દાદાની અંતરશ્રેણીની ભૂમિકાનો વિકાસ કઈ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો એ પારખવું સામાન્ય માણસની શક્તિની બહારનું કામ હતું. હૃદયના વિકાસનો એ ઇતિહાસ તો કદાચ હંમેશને માટે અજ્ઞાત જ રહેશે. શ્રી સદગુરુદેવનો રાજીપો પ્રાપ્ત કરવા માટે તન મન અને ધનની અર્પણતા તો ખરી, પણ અંતિમ પ્રાણોની આહુતિ પણ હોસ્પિટલને અર્પણ કરી હતી. પરમ પૂજ્ય બાવજીશ્રીની અંતમયાત્રામાં ઉમટેલ માનવ મહેરામણનું દ્રશ્ય ફરીથી પૂજ્ય દાદાની અંતિમ યાત્રામાં જીવંત કરીને પૂજ્ય દાદાએ કરેલી સમર્પણતાના ઋણમાંથી જાણે કે બાવજી શ્રી ઋણમુક્ત થતા હોય એમ લાગતું હતું. એ દ્રશ્યના સાક્ષી બનનાર જીવોના મુખમાંથી સહજ એ શબ્દો સરી પડતા હતા કે કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સાથે આપે ગીરધારી. એમનું સમગ્ર જીવન અખંડ કર્મયોગ અને દાસોહમ ભાવથી પરિપૂર્ણ હતું. સમર્પણતાની ધરોહર સમા એ પુરુષને આપણે શું અર્પણ કરી શકીએ? પરંતુ એમના આચરણનો એક પણ ગુણ આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ એ જ એ ધન્ય પુરુષને અર્પણ કરેલી સાચી ભાવાંજલિ છે.